શાંતિથી સમજાવી વાત નહીં કરવાની, કોઈના કીધે ચડી નહીં જવાનું. સમજ પડે છે બોલું છું તે તો પછી બધું કામ થશે ભાઈ. એમને ધમકીથી નહીં કામ એવી વાત બંધ મોટી વાત શું કરો છો ભાઈ? તું રહેતો નથી પછી બીજી વાત કરે છે ભાઈ. તમારા આવાસના મકાન બધું કીધું છે, જોજો. મારે હવે તમે પ્રશ્ન નિકાલ થઈ ગયો. હું આવીશ, આ ગામમાં આવીશ, મત મળશે અને અનાજ મળ્યું છે, તમે ખાધું છે. અને આ વિષય ઋણ ચૂકવવાનો વિષય આવ્યો જ ભાઈ. તમને જે યોગ્ય લાગે તે કરજો. કે મત નહીં મળે તે મને ફેર કરવાનો નથી, સમજો. હું સાચી વાત કરું છું. અમે કામ કરીને બેઠા જ. સરપંચ કેટલા રૂપિયા આલે ભાઈ? સરકાર ધારાસભ્ય કેટલા આલ્યા? ધારાસભ્ય કેટલી લોન આપી? કેટલા આલી બોલ?